ભાઈ ધ્યાનજીને ચિકન પપ થઈ ગયું છે, એટલે અહીંયા ઇંગ્લિશમાં ચિકન પપ અને માતાજી, તો એના માટે ઘરમાં કંઈ વઘારવાનું નથી. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ અને જય માતાજી. બધાને કેમ છો? તો પડી ગઈ છે રાત ને હવે બનાવવાની છે રસોઈ. તો આપણે રસોઈ બનાવવામાં આજે છે એકાદશી, તો બધાને સફલા એકાદશી. તો આપણે સાબુદાણાની ખીચડી બનાવવાની છે, એટલે એટલા બધા સાબુદાણા એ ખીચડી બનાવવા માટે પલાળી રાખ્યા છે. મસ્ત પલળી ગયા છે. પાણી હતું તો એકદમ મસ્ત કોરા કોરા. તો આપણે અહીંયા મસ્ત સાબુદાણા પલળી ગયા છે અને એકદમ પોછા. સાસ્તીની તો ટેસ્ટ કરવું જ પડે બધી. હા, કાશું ટેસ્ટ કરવાનું હતું. અહીંયા મેં સિંગ દાણા પણ શેકી નાખ્યા છે નાખવા માટે, અને બટેટા બફાઈ ગયા છે ત્યાં. તો ચાલો બનાવીએ સાબુદાણાની ખીચડી. તો આપણે બટેટા બફાઈ ગયા છે તેને ઝીણા ઝીણા કાપી નાખીએ, જે ખીચડીમાં નાખવા માટે સાબુદાણાને બેસ નાખ્યું. તો આપણે લાલ બટાટા લીધા છે. તો આપણે ખીચડી વઘારવા માટે લીમડો નાખશે. ના, થોડુંક તેલ નાખીએ અને ઘી ઠરી ગયું છે. ઓલામાં થોડાક ફોતરા ઓલું કરી દે, તો થોડાક ઓલું કરી નાખ બિયા થોડાક જ. તો આપણામાં જીરું નખાઈ ગયું છે. હવે આપણે નાખી દઈશું બટેટા. તો વાતો કામ નથી. તો આપણે બટેટા ઓલરેડી બાફી નાખ્યા છે, અને હવે આપણે એમાં મીઠો લીમડો નાખી દઈએ. અને લીલા મરચાં અને 1/2 સ્પૂન જેટલું હળદર. અહીંયા હવે નાખીશું મીઠું. તો અહીંયા મેં 3.5 સ્પૂન જેટલું મીઠું નાખ્યું છે. બસ. અને આપણે ધીરે ધીરે થોડા થોડા કરી અને સાબુદાણા ગેસ એકદમ ધીમો કરી દઈશું. તો અહીંયા બધા સાબુદાણા નાખી દીધા છે. ધ્યાન છાટું કાઢી લઉં પછી નાખો.
તો આમાં આપણે સિંગદાણા પણ નાખવાના છે. તો ભાઈ ધ્યાન છે ને ચિકન પપ થઈ ગયું છે, એટલે અહીંયા ઇંગ્લિશમાં ચિકન પપ અને માતાજી, તો એના માટે ઘરમાં કંઈ વઘારવાનું નથી, એટલા માટે મેં નોર્મલ રીતે જ બધું મીઠો લીમડો અને બધું સાથે નાખી દીધું છે. તો આપણે એના માટે અલગથી થોડી ખીચડી કાઢી લેશું અને પછી તેમાં સિંગદાણા નાખીશું, કેમ કે માતાજી સિંગદાણા ખવાય નહીં. તો થોડી વાર ગરમ થાય ત્યાં સુધી કૂક થવા દઈએ અને પછી આપણે ખીચડીને આપણે થોડી વાર ફાસ્ટ ગેસ કર્યો છે અને ખીચડીને થોડીક મીડિયમ મિક્સ કરી દઈએ. હા એટલે હવે કાઢી લઉં સરસ એના હાટું એ હું સિરીક તો ખાહે. બસ ખાહે કે ખાહે. તો હવે આપણે આમાં માંડવીના બી નાખી દઈએ. નહીં બસ પછી દાંતમાં આવી કડકડ કડકડ. મેં તો ઓછા જ નાખતી હોય, નાખવું પણ નહીં, એમને ખીચડી બનાવી કાઢો. હવે આપણે આમાં નાખવાનું છે લીંબુનું જ્યુસ. તો લીંબુ પૂછી લે. તો હવે આપણે એક હાફ લીંબુ લીધું છે એમાં નાખવા માટે. ખીચડીમાં લીંબુ નાખ્યું હોય તો ટેસ્ટ સારો આવે. મેં ધ્યાન છે માટે બારે કાઢી લીધું છે, એનું સારું નથી એટલે. આ લીંબુમાં જ્યુસ નીકળે કે નહીં ખબર નહીં. એ ઓલું આજડામાંથી ને લીડરમાંથી લાવે ને એ લાવવા દે છે, તું લાવતી ને એ મોટા એમાંથી છે ને જ્યુસ નીકળ્યા હુકાઈ જઈશ. તો આપણે ખીચડીને મિક્સ કરી દઈએ. આપણે હવે બનાવવાનું છે બટેટાની સૂકી ભાજી, થોડીક એવી સસ્તી અને ધીયાનથી ખાશે એટલા માટે. તો ચાલો થોડાક બટેટા રાખ્યા છે હજુ, તો એની સૂકી ભાજી બનાવી નાખીએ. તો મેં તેલ મૂકી દીધું છે અને આપણે એમાં થોડીક રાઈ નાખી દઈએ, જીરું અને સાથે સાથે હિંગ. બટેટા પણ આપણી પાસે રેડી છે, તો આપણે બફાઈ ગયા છે એકદમ. તો ચાલો પહેલાં બટેટા નાખી દઈએ થોડા, કેટલા આપણે વઘાર બહુ ઉડાડવાનું નથી, ધ્યાનથી માટે કરીને. તો એમાં થોડી હળદી પણ નાખી દઉં એટલે તેલ સાથે બધું મિક્સ થઈ જાય. અને બાકીના બટેટા તો આપણે સિમ્પલ જ સાબુદાણાની ખીચડી બનાવીએ અને સૂકી ભાજી. સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ.
આપણે ધાણા હતા મેં ચલો તો ધીમો ગેસ કરી દઈએ. ફરી વાર સાબુદાણા ખીચડી શેક કરી લઈએ. આપણી ખીચડી મસ્ત રેડી છે. બહુ કૂક કરીશું તો પછી એકદમ સોફ્ટ થઈ જશે, એટલે ગેસ બંધ કરી દઈએ તો છૂટા છૂટા દાણા રહેશે. તો મેં ખીચડીને બંધ કરી દીધો ગેસ, કેમ કે દાણા છૂટા ન થઈ જાય. થોડાક અમે મિક્સ કરી દઈએ. આપણે શ્રીખંડ બનાવવા માટે એનું ડબ્બું લઈ લીધું છે અને આપણે મૂકી દઈએ 2-3 દિવસ માટે આમાં રહેવા દઈશું. તો આપણું બધું પાણી નીકળી જશે અને પછી આપણે શ્રીખંડ બનાવવાના છે. આપણે એક થાળીથી ઢાંકી દઈશું.